સરકાર છેલ્લા ઘણા સમયથી જળ સંચય અભિયાન ચલાવે પછી કેચ ધ રેન વરસાદનું પાણી ઝીલી અને સંગ્રહ કરવાનું કામ કરીએ છીએ. જે ભૂગર્ભનું જળ સ્તર જે છે એ આપણું ડાઉન થવું જોઈએ નહીં. ભૂગર્ભ જળનું જળસ્તર જો નીચે જાય તો કેવી ખરાબ હાલત દુનિયાભરના દેશોમાં છે એનો હું દાખલો આપું. તુર્કીનું નામ સાંભળ્યું છે તમે? તુર્કી દેશનું સાંભળ્યું છે ને? એ તુર્કી દેશમાં અત્યારે આ ભૂગર્ભ જળનું સ્તર નીચે જવાથી 10 ફૂટથી લઈ અને 100 ફૂટના ખાડા પડી રહ્યા છે. નિષ્ણાતો એને શું કહે છે? સિંક હોલ કહે છે. બરાબર? તો એ કેમ થયું કે એ લોકોએ બોર મારફતે કે ગમે તે મારફતે જમીનમાંથી પાણી ઉલેચીને વાપર જ કર્યું. ત્યાં એમણે જે ભૂગર્ભ જળ છે મેન્ટેન ના રાખ્યું, તો કોઈએ ધ્યાન આપ્યું નહીં. એટલે અત્યારે મોટા મોટા સિંક હોલ પડી રહ્યા છે. ત્યાં આપણે ત્યાં તો શાંતિ છે ને, આપણે તો નળ ખોલીએ છીએ પાણી આવી જાય છે ને. પણ આ ક્લાઇમેટ ચેન્જના યુગમાં આપણે આ ભૂગર્ભ જળની જે સ્થિતિ છે આપણી એમાં આપણે નિશ્ચિત રહેવાનું નથી. બરાબર? જરૂર નહીં કે આપણે જે પાણી છે આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં ગમે તે થઈ જાય. આપણી એનજીઓ, આપણા દેશની જે એનજીઓ છે, ટ્રસ્ટ છે, એ એના પ્રમાણમાં કામ કરી રહી છે. પણ આપણી જે જનભાગીદારી છે પાણી બચાવવા માટેનું કાર્ય આપણું છે ને ક્યાંક ને ક્યાંક ધીમું છે. આપણે હજુ એટલા જાગૃત થયા નથી પાણી બચાવવા માટે. એટલે આપણે એવું નહીં કે આપણે તળાવ ખોદવા જ જઈ જવાનું પાણી બચાવવું હોય તો. આપણે ઘરમાં આવતું નળનું પાણી બી બચાવીશું ને તો બી એ જળ સંચયનો એક ભાગ છે. જળ સ્તરને આપણે મેન્ટેન રાખવાનું છે ભૂગર્ભ જળના. બરાબર ને? ઈરાકની વાત કરીને, ઈરાકમાં પાણી નથી ને એટલું ભૂગર્ભ જળમાં એ પેલું ખનિજ તેલ એ લોકો પ્રોડક્શન કરે છે. પણ શું કરવાનું? ખનિજ તેલ પીવાશે એમ નથી. અત્યારે પાણી માટે ત્યાં હિંસા થઈ રહી. ટેન્કર આવે ને પાણીના તો એને લૂંટફાટ થાય છે. ત્યાં મહિનો નાયા વગરનો માણસ હોય, અત્યારે શાહરુખ ખાન જેવો દેખાય છે, પણ એક મહિનો ના નાય તો કેવો દેખાય? કોઈ જોડે દેખાય નહીં. પાણી એક બુનિયાદી વસ્તુ, બરાબર? જીવન માટે બહુ મહત્વની વસ્તુ, બેન વગર જીવન શક્ય જ નથી. એટલે આપણે બને એટલું આપણે છે ને જળ સંચયમાં આપણી જનભાગીદારી જન આંદોલનના સ્વરૂપમાં આપવાની છે. કેવા? જન આંદોલનના સ્વરૂપ. આપણે ઘરમાં આપણું પાણી બચાવવાનું, બરાબર? જળ સંચયના જેટલા અભિયાનો ચાલે છે એમાં આપણે આપણું યોગદાન આપવાનું. બરાબર? આ પાઠશાળા જ એની માટે છે કે આપણી વૈશ્વિક જે સમસ્યાઓ છે એને આપણે તમારા મગજ સુધી પહોંચાડીએ છીએ, માઇન્ડમાં તમારા ઘુસાડીએ છીએ કે આટલી સમસ્યાઓ છે, આ છૂટી સમસ્યા છે. પહેલાં ક્લાઇમેટ ચેન્જની વાત કરી હતી ને, એ પણ છૂટી સમસ્યા છે. એ પણ દિવાળી વખતે આપણી કમર તોડી નાખી. કમોસમી વરસાદ થયો તો કમર તૂટી ગઈ ને આપણી. ખેતમાં જે પાક હતો બધા બરબાદ થઈ ગયા. એવી જ એક સમસ્યા છે આ પાણી માટે. બરાબર? તો સૌ બધા જાગૃત થાઓ. બરાબર?